આ ફોટો જોઈને તમને એમ થતું હોય છે કે આ કોઈ ફિલ્મનું શૂટિંગ છે. ફિલ્મના શૂટિંગમાં કે 100માંથી 50 ફિલ્મોમાં લગ્ન મંડપ, ચોરી કે એવા બધા દ્રશ્યો આવતા જ હોય છે. પણ જ્યારે આ સીન કે આ દ્રશ્યનું શૂટિંગ કોઈ સ્ટુડિયોમાં થઈ રહ્યું હોય ત્યારે લોકોને એમ જ થાય કે આ કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય છે. પરંતુ ત્યારે શું ખબર કે આ કોઈ ફિલ્મનું શૂટિંગ નહીં, પણ આ રિયલમાં સ્ટુડિયોમાં લગ્ન થઈ રહ્યા હતા, જે નરી વાસ્તવિકતા હતી. તો આજે આપણે સ્ટુડિયોમાં થયેલા એક લગ્નની વાત કરીશું અને એમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીનો શું ફાળો હતો તે પણ વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. વર્ષ મને ખ્યાલ નથી, પણ 19 એપ્રિલના દિવસે વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં જ્યારે હજી સૂરજે પોતાનો પ્રકાશ હજી ફેલાવ્યો પણ નહોતો, તે પહેલાં સવારના 9 વાગ્યામાં વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં એક નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ બધું અચાનક થઈ ગયું હતું કે લગ્ન માટેની કોઈ તૈયારીઓ હતી નહીં, લગ્નમાં કોઈ જાનૈયાઓ નહોતા, કન્યા પક્ષ તરફથી કન્યાદાન માટે કોઈ નહોતું, કે કોઈ એવા બેન્ડ વાજા નહોતા, કે કોઈ ધૂમ ધડાકા પણ નહોતા, કે કોઈ કંકોત્રીઓ છપાવવાની પણ જરૂર નહોતી, કે એટલા જલ્દીથી આ લગ્ન થઈ ગયા હતા. હિન્દુ વિધિથી થયેલા આ લગ્ન મહાન દિગ્દર્શક શ્રી રવિન્દ્ર દવેના મદદનીશ ગણાતા વિભાકર મહેતા અને એક વડોદરાના યુવતી નિશા શાહના હતા, જે લક્ષ્મી સ્ટુડિયોમાં થયા હતા. વડોદરાના આ યુવતી અવારનવાર વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં ફિલ્મના શૂટિંગ જોવા માટે જતા હતા. તો તે સમયે ત્યાં વિભાકર મહેતાની કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હશે, તો ત્યારે તેમણે વિભાકર મહેતાને જોયા, વિભાકર મહેતાએ આ યુવતી નિશાને જોયા. બંને એકબીજાને જોયા, તેમની આંખોથી આંખો મળી ગઈ, આત્માથી આત્મા મળ્યા હોય તેવું તેમને લાગ્યું અને નિશા શાહે ત્યારે જ તેમને પસંદ કરી લીધા હતા. અને આમ બંને એકમેકના સંપર્કમાં આવ્યા અને લગભગ આવી રીતે 7-8 મહિનાના પરિચય બાદ તેઓએ લગ્ન કર્યા. આમ જોઈએ તો અદ્ભુત અને અજોડ કહી શકાય તેવા આ લગ્ન હતા. દિગ્દર્શક રવિન્દ્ર દવેની ષષ્ઠી પૂર્તિના દિવસે જ આ લગ્ન થયા તે એક જોગાનું જોગ હતો. સાથે જ ફિલ્મી વ્યક્તિઓની હાજરીમાં આ લગ્ન થયા હતા. ફિલ્મી હસ્તીઓની હાજરીમાં ત્યાં અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી પણ હતા. તો કન્યાના પિતા તરીકે અરવિંદ ત્રિવેદીએ કન્યાદાન કર્યું હતું અને ઉપેન્દ્ર ત્રિવેદી કન્યાના ભાઈ બન્યા હતા. લગ્ન બાદ બંને વરવહુને ઉપેન્દ્ર ત્રિવેદીએ બગીમાં બેસાડી અને સયાજીપુરાના મંદિરે દર્શન કરવા પણ લઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય ફિલ્મી કલાકારોમાં સ્નેહલતા, પદ્મા રાણી, અરવિંદ રાઠોડ, રમેશ મહેતા, મંજરી દેસાઈ વગેરે કલાકારો પણ ત્યાં હાજર હતા, જેમના બંને નવદંપતીએ આશીર્વાદ લીધા હતા અને બપોર પછી તેઓ બંને પોતાના માતા પિતાના આશીર્વાદ લેવા ગયા હતા. તો મિત્રો, આપને આ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીનો કિસ્સો કે જેમણે ડિરેક્ટર વિભાકર મહેતાના લગ્નમાં કન્યાદાન કર્યું હતું, તે કિસ્સો તમને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જો આપે ન જાણ્યું હોય કે ડિરેક્ટર વિભાકર મહેતા જે મૈયરની ચૂંદડી ફિલ્મ બનાવી હતી તેના ડિરેક્ટર હતા, તે ડિરેક્ટરના લગ્ન આવી રીતે લક્ષ્મી સ્ટુડિયોમાં થયા હતા, તે આપને ખ્યાલ ન હોય તો આ વિડીયો દ્વારા આપ જાણી શકો છો. અને આપ પહેલીવાર અમારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવી જ કેટલીક અજાણી માહિતીઓ લઈને પણ આવતો રહીશ તમારી સામે. થેન્ક યુ વેરી મચ.